મોરબી મહાનગરપાલિકાની આજે વિવિધ કમિટીઓમાં ચેરમેન અને સભ્યની વરણી થવાની હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક એવી ચર્ચા છે કે નેતાઓમાં અંદરખાને ખટરાક ચાલી રહ્યો હતો અને આજે સામાન્ય સભા યોજાય અને તેમાં કોઈ ખીચડી રંધાઈ જાય તેની ગંધ પત્રકારો સુધી ન પહોંચે તે માટે પત્રકારોને બહારનો દરવાજો બતાવી દેવામાં આવ્યો અને તેના જ કારણે પછી જ્યારે પત્રકારો સવાલ કરવાનું શરૂ કરે છે મેયરને, ત્યારે મેયર ઊભા થઈને જતા રહે છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। મોરબી મહાનગરપાલિકાની વિવિધ કમિટીઓના ચેરમેન અને સભ્યની વરણી માટે આજે સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન કુલ 15 વિવિધ કમિટીઓના ચેરમેનના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી। અગાઉ કારોબારી સમિતિના 12 સભ્યોના નામ જાહેર કરાયા હતા, પરંતુ તેમાંથી 5 સભ્યોને જુદી જુદી કમિટીઓના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવતા તેમની જગ્યાએ 5 નવા સભ્યોને કારોબારી સમિતિમાં સામેલ કરવામાં આવ્યા હતા। આ સામાન્ય સભામાં સૌથી વધુ ચર્ચાસ્પદ બનાવ એ રહ્યો કે મેયર છે તે પત્રકારોના સવાલથી બચવા માટે તેમણે પત્રકારોને બહારનો દરવાજો બતાવી દીધો હતો અને ત્યારબાદ જ્યારે પત્રકારોએ સવાલ પૂછવાનું શરૂ કર્યું ત્યારે પત્રકારના સવાલથી મેયર ઊભા થઈને જતા રહ્યા હતા। પહેલાં તો મેયરને જ્યારે સવાલ કરવામાં આવ્યા હતા ત્યારે શું થયું હતું તે પણ જુઓ, સાથે વિપક્ષના નેતા શું કહી રહ્યા છે તે પણ સાંભળો। સામાન્ય સભામાં ગઈ સામાન્ય સભાના એજન્ડાને બહાલી આપવામાં આવી અને બીજા 2 સામાન્ય એજન્ડા હતા કે જીપીએમસી એક્ટ 30 મુજબ 15 મોરબી મહાનગરપાલિકાની ચેરમેન અને વાઇસ ચેરમેન અને 3 સભ્યો એમ 15 તરી 45 લોકોની 75 જણાના સભ્ય પદોની નિમણૂક કરવામાં આવી। ચેરમેન, વાઇસ ચેરમેન અને 3 સભ્યો એવી રીતના 15 સમિતિઓની રચના કરવી એજન્ડા અને જીપીએમસી એક્ટ 29A મુજબ સબ કમિટી વોર્ડ સમિતિની પણ રચના કરવા, જેમાં માત્ર 4 સભ્યોની નિમણૂક કરવામાં આવી। આ તમે જે ચેરમેનોની બધી કમિટીની રચના કરી છે પબ્લિકના હિત માટે કરી છે? પબ્લિકના હિત માટે જ। અચ્છા, તો પબ્લિકના હિત માટેના એજન્ડાની તમે ચર્ચા કરતા હતા તો પત્રકારને બહાર જવાનું શું કરવું? પત્રકારોને કોઈને 1-2 સદસ્યો આડાવડા આમાં કરવાના હતા સભ્ય તરીકે, જે પહેલા તમે ભાજપની મીટિંગ તો કરી હતી ત્યારે ભાજપની મીટિંગ પણ આવી છે, પણ ત્યારે અમારા ધ્યાનમાં નહોતું આવ્યું। ભાજપની મીટિંગ પત્રકારોને કેમ કરવામાં આવી? એના પણ અમે વિચારણા કરશું અને આવનાર દિવસોમાં આવા પ્રશ્નો ન આવે એ પણ। મીટિંગ નહોતી, કોઈ મેન્ડેટ માટેની પ્રક્રિયા હતી। મીટિંગ નહોતી, મેન્ડેટ માટેની એક પ્રોસેસ હતી। એના માટે અમે વિચારણા કરશું અને સંકલન કરશું। કમિટીની મીટિંગ નહોતી, સભામાં જે સદસ્યોની નિમણૂક કરવાની હતી એ માટેની આ ખાસ સભા હતી। હું તમને આમ આપણી જે એક્ટ છે મહાપાલિકા જીપીએમસી એક્ટ, એનું તમને થોડું કઈ જો ગમે તો તમને આઈડિયા હોય કે પત્રકારો કોઈ પણ પત્રકારોને અહીંયાથી જવા માટે નથી કે પત્રકારો ખોટું બોલે કમિશનરે કીધું છે કે મહિલા કોર્પોરેટરના પતિના સગા એમની અમે લેખિતમાં રજૂઆત લેશું કે કેમ કહેવા એમની અમે લેખિતમાં રજૂઆત લેશું કે અમે અહીંયા કહેવા મુજબ એન્ટર શું કામ થઈ આવી। બીજી કાયદાની જે જોગવાઈ તમે કહી રહ્યા છો મહાનગરપાલિકાનો જે કાયદો છે એ કયા પ્રકારનો કાયદો? અમે રાજકોટ મહાનગરપાલિકાના અધિનિયમો અપનાવે છે। નવી કોઈ નવું મહાનગરપાલિકા બની એમના કોઈ આર નથી થયા, એટલે અમે રાજકોટ મહાનગરપાલિકાના અધિનિયમો અપનાવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાની અંદર પત્રકારોને બેસવા માટેની પહેલેથી વ્યવસ્થા હોય છે। પત્રકારો આવીને તમને કહે પછી વ્યવસ્થા ન કરવાની, એના માટે શું કહેશો? નિયમ શું છે એમના માટે આવનારી સભામાં અમે ખાસ જોગવાઈ કરશું। મહાનગરપાલિકા રાજકોટનો જે અધિનિયમ છે એ તમારા ધ્યાનમાં છે, કયા પ્રકારનો છે? અમે આવનારી સભામાં તમારા માટે ખાસ જોગવાઈ વ્યવસ્થા કરશું। ભાઈ, મારો સવાલ એટલો જ છે, અધિનિયમની તમે વાત કરી તો એ અધિનિયમ શું છે? અધિનિયમો હાલ પત્રકારો સામાન્ય સભામાં બધાને એલાઉડ જ હોય છે। તમે જવાનું કયો પછી તમે જવાનું કયો છો કે જવાનું કોઈ નથી કીધું। જવાબ દેતા જાઓ કે અધિનિયમ શું છે, તમને જ્ઞાન છે?
મેયર છો આપ શ્રી, તો આપને અધિનિયમની ખબર છે કયા પ્રકારનો અધિનિયમ હોય? જીપીએમસી મેકનો હું અભ્યાસ કરી રહ્યો છું. અત્યારે તમને જ્ઞાન નથી? છે જ જ્ઞાન છે. સભામાં, સામાન્ય સભામાં જવાબ આપો. તમે એમ કહો છો જ્ઞાન છે, તો અધિનિયમ શું છે? તમે રાજકોટ મહાનગરપાલિકાનો જે અધિનિયમ છે એનું અપનાવી રહ્યા છો, તો કયો અધિનિયમ અપનાવી રહ્યા છો? એક્ટ બધા જ છે જ ને એમાં. પણ કયો એક તમે અત્યારે અપનાવી રહ્યા છો? આજના એજન્ડામાં જે ચર્ચાઓ હતી એ જ છે, બીજું તો કોઈ ચર્ચાનો વિષય નથી. એજન્ડા આપો, પણ અધિનિયમ શું છે? કાંઈ પણ છુપાવવાનો પ્રયત્ન નથી. કંઈ પણ આજ કોઈ બીજા એજન્ડા જ નથી ને. સમિતિના નિર્માણ સિવાય કોઈ પણ એજન્ડાઓ જ નથી. પણ તમે અધિનિયમની વાત કરી, મારો સવાલ એમ છે કે તમે જવાબ કરી દઈ દો. તમે અધિનિયમની વાત કરી રહ્યા છો, તો કયા પ્રકારનો અધિનિયમ છે? એક જ મિનિટ જવાબ દઈ દો. સમિતિ પબ્લિકના હિત માટે છે, પત્રકારો સમાચાર પબ્લિકના હિત માટે લખે છે, તો તમે એ લોકોને બહાર જવાનું શું કામ કીધું? અને ક્યાં સત્તાની રૂએ તમે કીધું સામાન્ય સભામાં અમને શું કામ ન બેવા દીધા? આટલો જવાબ. હું કમિશનર હું કહીશ કે આનો આન્સર આપો. તમે જવાબ દો. સમિતિના અધ્યક્ષ તમે છો, સામાન્ય સભાના. તમને અધિનિયમનું જ્ઞાન જવાબ છે કે દો. નથી? છે મારો આ તો એટલે અધિનિયમ પછી કયો જવાબ આપણે આપો. આપ્યો? એટલે તમને અધ્યક્ષ અધ્યક્ષના આદેશ અનુસાર તમે જ કીધું અધ્યક્ષના આદેશ અનુસાર પત્રકારો બહાર પત્રકારોને બોલાવવામાં આવ્યા હતા કે નહીં? બોલાવવામાં આવ્યા હતા? મહાનગરપાલિકા દ્વારા બબે વખત મેસેજ કરીને બોલાવવામાં આવ્યા હતા કે નહીં? આમંત્રિત જ હોય છે ને, બધાય આમંત્રિત હોય છે. બાદ શું કામ આપણે કયા આદેશથી નિયમોથી આવ્યા? એટલે એમ જ બોલ્યા હતા કે મેયર શ્રી આ સભા જે મળી અત્યારે એના અધ્યક્ષ કોણ કહેવાય? અધ્યક્ષ શું જ કહ્યું? તો મેડમ એમ બોલ્યા હતા કે અધ્યક્ષની સૂચનાથી બહાર જાવ, તો બહાર જવાનું કોણે કીધું? ચર્ચા કરતા હતા ને એટલે આપણે કીધું 10 મિનિટ એમને એટલે ચર્ચાનો વિષય ચર્ચાનો વિષય હતો એટલે આપને બહાર સભા શરૂઆત જ નહોતી કરી. તમારી એન્ટી ચેમ્બરમાં પણ જઈ શકો, પણ તમે પત્રકારને બહાર જાવ એમ ન કહી શકો. તમે તમારી એન્ટી ચેમ્બરમાં જઈ શકો. એવી કઈ ચર્ચા હતી પત્રકારો? સભ્યોની એક બે સભ્યો એટલે સભ્યોની હાજરીમાં તમે ચર્ચા કરો છો પબ્લિકના હિત માટેની કે તમારી કમિટીની રચના માટે, તો પત્રકારની હાજરીમાં કેમ ન કરો? છેલ્લી બે સામાન્ય સભામાં પતિશ્રીઓ દર વખતે હાજર હોય છે. એમનું અમે લેખિતમાં લેશું એમનું લેખિતમાં લેશું. પત્રકાર સાહેબ બીજી સામાન્ય સભા દર વખતે આ પ્રશ્ન આવે. પત્રકારોને તમે કઈ ટાઈમ આપણે આદેશ જ આપી દીધો સેક્રેટરી દ્વારા. છતાંય હાજર હતા. આપણે આવનારા દિવસોમાં અમે એને ઉપર એક્શન લેશું. એક્શન કોના ઉપર લેશો? સદસ્ય ઉપર કે પતિ ઉપર? એક્શન આવનારા- કોના ઉપર લેશો? આવનારા સદસ્ય દિવસ- ઉપર કે પતિ ઉપર? સદસ્ય આજે આદેશ કોને આપ્યો તો સાહેબ પત્રકારોને બહાર કાઢવા માટે? એ જાણવું છે મારે. તમે આપ્યો તો? ક્યાં નિયમ મુજબ? જે નિયમ મુજબ તમે એમ કીધું પત્રકારોમાં નથી. એ કમિશનર આનો જવાબ આપશે. કમિશનર તમે કીધું તમારો આદેશ છે, આદેશ પછી કમિશનર શું હતો? પછી અમે એને પૂછશું, તમે ચિંતા કરો માં. એટલે તમે જવાબ આપી દો કે કયા નિયમ છે અને નિયમ મુજબ તમે આદેશ આપ્યો છે. એના નિયમો અચ્છા, તમને કોઈ કીધું હોય કે બહાર કાઢવા? ના, એવું નથી. એવું કોઈ જ નથી. એવું કોઈ જવાબ આપો. નિયમ હતો. એવું કોઈ જ નિયમ નથી કે પત્રકારોને બહાર કાઢવા, અને એવું કોઈ તમે બહાર જ ઉભા રહ્યો. આપ બીજી વાર પણ આમંત્રિત કર્યા હતા ને આપ સભામાં. તમે રાજકોટ મહાનગરપાલિકાનું કહી રહ્યા છો કે અધિનિયમ મુજબ અમે ચાલી છીએ, તો રાજકોટ મહાનગરપાલિકાના અધિનિયમ કયા છે? એવું કોઈ અધિનિયમ નથી કે પત્રકારો કે સામાન્ય પબ્લિકને સભામાં નો એન્ટર કરવા. આપણને અને અમારું મિસગાઈડના લીધે જે આ થયું છે આવનારા મિસગાઈડ નથી, આ કોઈ મિસગાઈડ નથી. તો શું? સભ્યોમાં કઈ ડખા હતા? ના કાંઈ જ કોઈ જ નથી. એજન્ડા જ નથી એવા કોઈ પ્રશ્નો કરીને. તમે એમ કહો છો કે સમિતિ બનાવી એમાં થોડા ફેરફાર કરવાના હતા, તો સભ્યોમાં જે અસંતોષ હતો ના એવું કોઈ અસંતોષ નથી 15 સભ્યવાળી સમિતિમાં. તો પછી તમે ફેરફાર શું કરો? આપની અને અમારી મિસગાઈડના લીધે આ જે ઇસ્યુ થયા છે. તમે વારંવાર તમારા નિવેદન ન ફેરવો મેયરશ્રી. બિલકુલ આજનો દિવસ મોરબીના મહાનગરપાલિકાના ઇતિહાસમાં બ્લેક ફ્રાઈડે તરીકે ઓળખાશે, એટલા માટે કે જ્યારે પણ સામાન્ય સભાની અંદર આમ જનતાના પ્રશ્નોની, મોરબીના લોકોના હિત માટેની ચર્ચા કરવાની હોય, એની બદલે માત્ર ને માત્ર કોર્પોરેટર અને કોર્પોરેટરના પરિવારના અન્ય સભ્યો સામાન્ય સભામાં હાજર હોય, કેટલા અંશે વ્યાજબી? બીજી વાત
પત્રકારોને જો તમે અહીંયા બોલાવો જ છો તો પત્રકારોની સાથે ચર્ચા કરવાને બદલે પત્રકારોને હોલની બહાર શા માટે રાખવામાં આવ્યા? કારણ કે ભૂતકાળની અંદર એક મજબૂત વિપક્ષ તરીકે અમે પ્રશ્નો મૂક્યા હતા. 1700થી વધુ સિમેન્ટની થેલી પથ્થર બની ગઈ હતી. આવાસ યોજનાની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે. નંદીઘરની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે. હમણાં જ તાજેતરની અંદર જ એલ્યુમિનિયમ બોક્સની ટ્યુબલાઇટો પણ ચોરી થઈ છે. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કાઉન્સિલરે વિશીપરાની અંદર ફરિયાદ કરી હતી કે તેમનો લોખંડનો ભંગાર પણ ચોરાયો છે. તો આવા અનેક મુદ્દાઓને લઈને આ એક પણ સત્તાધીશો જવાબ આપી શકે એમ નથી. માટે થઈને આજે પત્રકારોને સામાન્ય સભાની અંદર આવવા દેવામાં નથી આવ્યા. એ બહુ દુઃખદ બાબત છે. જ્યારે અમે કોંગ્રેસના મેનિફેસ્ટોની અંદર પણ લખ્યું હતું કે જો કોંગ્રેસની મહાનગરપાલિકા બનશે તો અમે આ તમામ સામાન્ય સભાની જે મિટિંગો છે એ તમામને અમે ન્યૂઝ વેબ પોર્ટલોના માધ્યમથી લાઈવ કરાવશું, જેથી કરીને મોરબીની જનતા જાણે કે તમે જેને મત આપ્યો છે એ અંદર જઈને તમારા માટે ચર્ચા કરે છે કે પછી ભાગબટાઈની ચર્ચા કરે છે. આ મહાનગરપાલિકા માત્ર ને માત્ર લોકોના હિતનું નહીં પણ ભારતીય જનતા પાર્ટીનું કેમ હિત થાય એને અનુલક્ષીને કામ કરતી હોય એવું મને પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે. બિલકુલ મેં એ પણ જોયું છે કે આની અંદર કોર્પોરેટર સિવાયના અન્ય લોકો કે જે ભારતીય જનતા પાર્ટીની અંદર સંગઠનનું કામ કરતા હોય અથવા તો કોર્પોરેટરના કોઈ પતિ પત્ની એનું પરિવારના કોઈ અન્ય સભ્યો, આવા સભ્યોને જો અંદર જવા દેવાના હોય અને પત્રકારો કે જેને ચોથી જાગીર કહેવામાં આવે છે એને અટકાવવામાં આવે તો આ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ છે. એવી શું ખાનગી ચર્ચા હતી કે જે પત્રકારોની હાજરીમાં થઈ શકે એમ નહોતી? આનો જવાબ માનનીય મેયરશ્રી અને કમિશનરશ્રીએ આપવો જોઈએ. સામાન્ય સભા દરમિયાન સૌથી વધુ જે વિવાદ સર્જાયો જ્યારે બેઠકના કવરેજ માટે આમંત્રિત કરાયેલા પત્રકારોને સભાખંડની બહાર જવા માટે સૂચના આપવામાં આવી અને સભાના અધ્યક્ષના સૂચના બાદ કમિશનરે પત્રકારોને બહાર જવા જણાવ્યું હતું. પત્રકારોએ મેયર ઉત્તમ સુરાણીને તીખા સવાલો પૂછ્યા હતા, પરંતુ તેમની પાસે કોઈ જવાબ ન હતો અને મેયર ઉત્તમ સુરાણી છે તે પત્રકાર પરિષદમાંથી ઊભા થઈને ચાલતી પકડી રહી છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.